દાળ ભાતના વિડીયોની અપાર સફળતા બાદ જે હજી સુધી મળી નથી, પ્રસ્તુત છે કઢી ખીચડી. તમે લગ્ન કર્યા હોય કે ના કર્યા હોય, અહીંયા તમારે થોડો બેસનનો લોટ લેવાનો છે. બોસ સાથે 5 મિનિટ વાત કર્યા પછી મગજની જે પરિસ્થિતિ થાય છે એ પણ થોડુંક નાખી જ દેવું. મારી પરિસ્થિતિ થોડી વધારે ખરાબ હતી એટલે મેં થોડું વધારે નાખી દીધું. ત્યારબાદ એમાં થોડું પાણી પણ એડ કરી દેવું, જેથી આ બંને ઇન્ગ્રીડિયન્ટને એકલું ના લાગે. અને આટલું કર્યા પછી એને બરાબર રીતે મિક્સ કરવાનું છે. બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આવી રીતે થોડી વાર ચમચો ઉપાડી અને ચેક પણ કરી લેવું કે બરાબર રીતે મિક્સ થઈ ગયું છે કે નહીં. ત્યારબાદ એક ઠરેલી તપેલી લઈ અને ગેસ ઉપર મૂકી દેવી, ગેસ ચાલુ કરી દેવો અને ગેસમાં ઘી નાખી દેવું. જો ઘી નાખ્યા બાદ તેલ પણ થોડું નાખી દેવું. ના, આપણે અહીંયા આગ નથી લગાડવાની, આપણે અહીંયા કઢી બનાવવાની છે. સૌથી પહેલા એની અંદર રાઈ જીરું નાખી દેવાના છે અને રાઈ જીરું નાખ્યા બાદ તુરંત જ તમને સરસ મજાનું એક નૃત્ય અંદર જોવા મળશે. આ નૃત્યની સાથે તડતડ અવાજ પણ આવશે, એનો આનંદ પણ તમે માણી શકશો. જો આ કઢી તમે બનાવીને ખાવાના હો તો પેટનો વિચાર કરીને થોડી હિંગ પણ નાખી જ દેવી. અને ત્યારબાદ હવે સૂકા મસાલા નાખવાના છે, કેમ કે ઓલરેડી ઘી ને તેલ તો અંદર જ છે. તો મારો નેચર બહુ જ લવિંગ હતો એટલે મેં આની અંદર સૌથી પહેલા 2 લવિંગ ઉમેરી દીધા. ત્યારબાદ એની અંદર બાદિયા, તજ અને તમાલપત્ર નાખવાના છે. મેં એક ઇન્ગ્રીડિયન્ટ તમને બતાવીને નાખ્યા છે, પણ તમારે એક સાથે નાખવા હોય તો પણ નાખી શકો છો, તમારી મરજી. ત્યારબાદ મરચું અને લીમડો પણ આવી રીતે નાખી દેવાના છે. મેં જેવી રીતે બતાવ્યું એવી રીતે તમે બતાવો, નહીં તો ચાલશે. તમારે સીધા નાખી દેવા હોય તો પણ નાખી દેજો, તમારી મરજી. દર વખતે આ બધી વસ્તુઓ તેલ સાથે હોય છે, આ વખતે ઘી અને તેલ બંને છે, તો થોડા એ કન્ફ્યુઝ ના થઈ જાય એટલે પ્રોપર હલાવી લેવાનું. અને ત્યારબાદ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને ધીરે આની અંદર નાખી દેવાનું અને નાખતા જ પ્રોપર મિક્સ પણ કરતું રહેવું. ત્યારબાદ મિક્સ કર્યા પછી તમને એવું લાગવા માંડે કે કઢી જેવું ટેક્સચર થઈ ગયું છે, ત્યારબાદ આપણે મીઠું અને ખાંડ નાખવાના છે. પણ ધ્યાન રાખવું કે મીઠું ના હોવું જોઈએ, મીઠું ખારું હોવું જોઈએ અને ખાંડ ખારી ના હોવી જોઈએ, ખાંડ મીઠી હોવી જોઈએ. આમાં જો તમને કન્ફ્યુઝન થયું હોય તો સિમ્પલી તમને કહી દઉં કે પહેલાં થોડું મીઠું અને પછી આવી રીતે થોડી ખાંડ નાખી દેવાની અને પછી બરોબર ફરીથી મિક્સ કરી લેવાનું. 3 થી 4 મિનિટ તમે કઢીને ગરમ કરશો એટલે ટેક્સચર આવું થોડું ઘાટું થઈ જશે, જેને આમ તમે ચમચો ઉપાડીને ચેક કરી શકો છો. ત્યારબાદ ચાખવું હોય તો પણ તમારી મરજી ચાખી લેજો. ખીચડી બનાવવા માટે ચક્કી લાવી, ચોખાનો દાણો, ચકો લાવ્યો, મગનો દાણો, એ વાર્તા યાદ કરી અને 1 વાટકો ચોખા અને 1 વાટકો તુવેરની દાળ લઈ લેવાની છે. સૌથી પહેલા તો એને બરાબર મિક્સ કરીને એક્સની જેમ થોડી વાર ભૂલી જવાના છે. ત્યારબાદ એક કુકરમાં થોડું ઘી લેવાનું છે અને ઘી બરાબર કુકરમાં બધી જ બાજુ ફેલાઈ જાય એનું પ્રોપર ધ્યાન રાખવાનું છે તમારે. આના માટે તમે કુકરને થોડું હચમચાવી પણ શકો છો. અને ત્યારબાદ રાઈ જીરું આપણે જે દર વખતે નાખીએ છીએ નાખી જ દેવાના છે. અને રાઈ જીરું નાખ્યા બાદ થોડા મરચાં નાખવાના છે, સૂકા મરચાં, જેથી એનો ટેસ્ટ બરાબર આવી જાય અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગે. મરચા સાથે કલર કોમ્બિનેશનમાં હળદર બહુ જ સરસ લાગે છે એટલે હળદરને ધીરે નાખી દેવાની છે. હળદર નાખ્યા પછી એમાં પાણી નાખવાનું છે અને જેવું તમે પાણી નાખશો એવો ધુવાળો નીકળશે, જે ધુવાળો જોવાની બહુ જ મજા આવશે. અને આખું જે મિશ્રણ તૈયાર થાય એમાં આપણે જેને ભૂલી ગયા હતા એ ચોખા અને તુવેરની દાળને એડ કરી દેવાના છે. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે, એ કેટલું નાખવું એ તમારે જાતે નક્કી કરવાનું છે. તીખાની ભૂકી અડધી ચમચી હું એડ કરું છું. તમે આખા તીખા પણ નાખવા હોય તો નાખી શકો છો, તમારી મરજી, તમારું પેટ, તમારું કિચન. ત્યારબાદ આખા મિશ્રણને થોડું ગરમ થવા દેવું, બુડબુડિયા બોલવા દેવું અને ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરી દેવું અને તૈયાર છે આપણી ખીચડી. ખીચડીને કઢી સાથે ખાવાની બહુ જ મજા આવે છે, ઓલ ટાઈમ ફેવરેટ છે. તમે અહીંયા સુધી વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ. હું ચેક કરું છું કે ખીચડી બરાબર બની ગઈ છે કે નહીં. તમે પણ ચેક કરવું હોય તો કરી શકો છો. હવે આ ખીચડીને તમારે કઢી સાથે ખાવાની છે અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેવાનો છે.